આ શરીરને રોજ ચોખ્ખું કરે છે. સારા સારા શેમ્પૂ, સાબુ, લિક્વિડ યુઝ કરીને શરીરને ચોખ્ખું કરે છે. પરંતુ વાલા ભક્તો, જેટલું તમે શરીરને ચોખ્ખું રાખો છો, જેટલા તમે કપડાને સ્વચ્છ રાખો છો, એટલું જ તમારું ધન પણ ચોખ્ખું જોઈએ અને એટલું જ તમારું મન પણ ચોખ્ખું જોઈએ. આ શરીરના સ્વચ્છતા માટે, પવિત્રતા માટે સ્નાન જરૂરી છે. આપણી પાસે રહેલી સંપત્તિને પવિત્ર બનાવવી હોય તો દાન જરૂરી છે. યથોચિત જગ્યાએ યથોચિત દાન થઈ જાય તો આપણા ઘરમાં રહેલી સંપત્તિ પણ પવિત્ર થઈ જાય. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દેશ, કાળ અને પાત્ર, એવી જગ્યાએ, દેશ એટલે જગ્યા, કાળ એટલે સમય અને પાત્ર એટલે જેને દયો છો એ પાત્રતા કેવી છે. દેશે કાલે જ પાત્રે છે. તો હવે મને એ કહો, આ ભાગવતજીના મંડપ જેવો સ્થાન તમને ક્યાં મળશે? ભગવાનની કથા સંભળાતી હોય એવો પવિત્ર સમય તમને ક્યાં મળશે? અને ગાયોની સેવા કરવા માટે થઈને તમે ધન આપો તો ગાયોની સેવા જેવું આ પાત્ર સંસારમાં તમને ક્યાં મળશે?